નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. મહુવા તાલુકાના પૂર્વ પ્રમુખ દુલાભાઈ ભાલિયાના ઘર પર હુમલો. સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ રેલી સમયે થયો નેબ ગામે હુમલો. હાલ તાલુકા પંચાયતના જીતેલા ઉમેદવારે અને તેના સાથી મિત્રોએ કર્યો હુમલો. અંદાજિત 5 થી 7 લોકોએ કર્યો હુમલો. દુલાભાઈ ભાલિયાએ મહુવા રૂરલમાં બનાવને અનુલક્ષીને ફરિયાદ દાખલ કરી. મારું નામ દુલાભાઈ ઓગણભાઈ ભાલિયા, મહુવા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, અને અત્યારે અપક્ષમાં મેં ફોર્મ ભરેલું હતું. મારી સામે કનુભાઈ સૌજીભાઈ બામણીયા ભાજપમાંથી લડતા હતા, બરાબર. તેનો વિચ્છેદ થયો હતો, બરાબર. અને હું રાત્રે 11:30 મારા ઘરે સૂતો હતો, તો મારા ઘર પાસે આવીને ફટાકડા ફોડતા હતા. એટલે મેં મારા ઘરનો દરવાજો બારણું ખોલ્યું, તો મેં બારણું ખોલ્યું, ત્યાં મારા ઘરની સામે જીતુભાઈ બબ્બાભાઈ ભીલ હથિયાર લઈને ઊભા હતા. સીધો મારી ઉપર એને પાઇપનો ઘા કર્યો, બરાબર. દિવાલ સાથે અથડાતા મેં મારો દરવાજો બંધ કરેલો હતો, અને પછી મેં 112માં ફોન કર્યો. તો એંગેજ આવતા મેં પછી રૂરલ પોલીસ સ્ટેશનમાં ચાલા સાહેબને ફોન કર્યો અને ડીવાયસપી સાહેબને ફોન કરેલો હતો. ચૂંટણી હું એની સામે અપક્ષમાં ઊભો હતો, મને ટિકિટ નહીં મળતા હું અપક્ષમાં ઊભો હતો, અને તેમણે ટિકિટ આપતા એ વિજય થયેલા હતા. હું મારા ઘરે સૂતો હતો, બરાબર. અને રાતે મારા ઘરે 11:30 ફટાકડા ફોડી અને હું જોવા જતાં મારા ઘર ઉપર હુમલો કર્યો હતો. સામે કનુભાઈ હથિયાર લઈને સામે ઊભા હતા, અને જીતુભાઈ મારી ઉપર હુમલો કર્યો, અને તેમની સાથે 5 થી 7 વ્યક્તિ હતા. જીતુભાઈ બબ્બાભાઈ ભીલ એને મારી ઉપર હુમલો કર્યો હતો, અને સામે હતા એ ભાયાભાઈ હતા, ભરતભાઈ હતા, શૈલેષભાઈ હતા. ટોટલ 7 થી 8 જણા હતા. અને અહીંયા પોલીસ ફરિયાદ આપી. અને આ બધા માફિયાઓ છે, ખાણ ખનીજ અને દારૂના અડ્ડા ચલાવે છે.